સમાચાર રાજકોટથી જ્યાં સિટી બસમાં આગ લાગી હોવાની ઘટના બની। ગોંડલ હાઈવે ઉપર ખોડિયાર હોટેલ પાસે સિટી બસમાં આગ લાગી। મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા, જેના પરિણામે મોટી દુર્ઘટના ટળી ગઈ। રાજકોટના ગોંડલ હાઈવે ઉપરની આ ઘટના છે। ખોડિયાર હોટેલ પાસે જ્યારે બસ ત્યાંથી પસાર થઈ રહી હતી, અચાનક જ કોઈ કારણોસર બસમાં આગ લાગી ગઈ અને બસમાં મુસાફરો સવાર પણ હતા, પરંતુ જેવી આગ લાગી તાત્કાલિક મુસાફરોને નીચે ઉતારી લેવામાં આવ્યા, જેના પરિણામે મોટી જાનહાનિ થતા બચી ગઈ, મોટી દુર્ઘટના સર્જાતા બચી ગઈ। જો કે કયા કારણોસર આ બસમાં આગ લાગી એ હવે તપાસનો વિષય છે, પરંતુ આગ લાગતા રસ્તા ઉપર દોડધામ મચી ચૂકી હતી। લોકોમાં એક ડરનો માહોલ ફેલાઈ ચૂક્યો હતો। દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા આગની જ્વાળાઓ જોવા મળી રહી હતી। આ ત્યાંથી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ એક પ્રકારનો ડર જોવા મળ્યો હતો। જો કે બાદમાં આ આગને કાબૂમાં લઈ લેવામાં આવી। થોડીવાર માટે ટ્રાફિક જામ પણ સર્જાઈ ચૂક્યો હતો।